તમે ટીવી ને જોવા દીધા ને સિરિયલ અને લરીહાઈ ગયા કે હું દાદાને બોલાવીશ જ નહીં. હા ભલે. અમારા જ આખો દી લઈને બેઠા હોય. હા તમારે સિરિયલ જોયું હે મારે સિરિયલ જોવી હોય. અમદાવાદ જાય ને તો એક ગાડી નથી હલાવતા. બાબા કહી દીધું કેટલી વાર કેવું પણ મમ્મીને તો આવું બ્લોગ ચાલુ થાય એટલે ખબર નહીં હું ગાઈસ બરીની તો ખબર નહીં પણ આ કે રસગુલ્લા જેવું બની ગયું અને આ એબ્સ મારી મારીને પૂજાને ઝાડા થઈ ગયા. તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. દિવસની શરૂઆત તો સવારથી થઈ ગઈ હતી બટ વ્લોગ આજે નતા લઈ શક્યા બીકોઝ ઓફ એનું રીઝન એ હતું થોડા કામમાં હતા. સવારે મોડા ઉઠ્યા, અમે લોકો જીમમાંથી 12 વાગે આવ્યા એટલે બહુ બધું હતું. કેશોદનો વ્લોગ તમારે લોકોને જોવાનો છે આજે. દાદાની ને બાની ને વાતો તમે લોકો કેટલા ટાઈમથી મને લોકો ખબર છે કે પૂછી રહ્યા છે કોમેન્ટ્સમાં, બા કેમ છે, દાદા કેમ છે, બરાબર છે. બધા લોકોના સવાલનો જવાબ આજે તમને મળી જશે. બધા મોજમાં જ છે. તો પહેલા તમે લોકો કેશોદનો માહોલ જોઈ લો. તો વાગવામાં થઈ ગયો છે એક અને બા ને દાદા બે જમવા નીચે આવી ગયા હે. આજે છે ને બા દાદાથી નારાજ છે. કેમ બા તમે નારાજ છો? હું નારાજ હોય. બા એમ કે હું દાદા સામું નહીં બોલું. બા એમ કે હું તમારે સામું નહીં બોલું. હા ભલે. બોલે તો કઈ નહીં. એમ નહીં, કેમ તમે નથી બોલતા એની આમું? ટીવી નો જોવા દે. અમારા જ આખો દી લઈને બેઠા હોય. હા તમારે સિરિયલ જોયું હે? મારે સિરિયલ જોવી હોય. અરે દાદા બા ને સિરિયલ જોવા દેવાય ને. નહીં, હું સમાચાર જોવો હોય મારે. એમ થોડી ના હાલે. મારે સમાચાર જ જોવો હોય. એને સિરિયલ નો જોવા દેવાય? સિરિયલ ખોટી હોય. એ વાત તો સાચી. હવે હા બનાવટી હોય કા? ખોટી હોય. બનાવટી હોય બનાવટી. તમે ટીવી ને જોવા દીધા ને સિરિયલ અને લરીહાઈ ગયા કે હું દાદાને બોલાવીશ જ નહીં. હા ભલે. એમ ન હાલે. હા ભલે, અમારે મનાવવા જોઈએ. આ મનાવી રહું. બંધ કરો માને. એ બંધ કરો મારે. કઈ નહીં, અત્યારે આવી નોકઝોક તો હાલતી રહે ઘરમાં. તો અત્યારે મસ્ત જમવામાં છે ગુવાર બટાટાનું શાક, મમરી, રોટલી ને છાશ. બા અને દાદા અમે ત્રણેય જમવા બેસી ગયા ને મમ્મી રોટલી બનાવે છે. એ બધી વસ્તુમાં વ્લોગ ઉતારવો જોઈએ અને કટ કરી નાખશે તો કઈ નહીં જમી લે. વાગવામાં થઈ ગયા છે 7:30. અહીંયા અભી મોબાઈલમાં શું કરે છે? રીલો જોવાની હોય ને. 10માં આવ્યો, ભણવામાં ધ્યાન દેવાનું છે. હા, અને ગાઈઝ આદિત્યને ચેલેન્જ આપ્યો છે કે જો 10માં અભીને પેલા જો તો બરાબર આવે છે. નહીં 1x જ હોય કાં. अच्छा हमको सिखा रिया है. વાગવામાં થઈ ગયા છે અત્યારે 10 અને બા દાદા આરામ કરી રહ્યા છે. અટાણ બંદર ન આવે. સિરિયલ ઉપર સિરિયલ. કેટલા વાગ્યાથી સિરિયલ ચાલુ હોય? 7 વાગ્યાથી. હે? 4 વાગેથી હોય. 4 વાગ્યાથી? કઈ સિરિયલ આવે છે અત્યારે? મંડળો આવે છે. દેનું બાંધે. હે? દેનું બાંધે. બે બેનું બાજે. ગમે જ છે ને, ખોટું બોલે ને, નથી ગમતા એમ ખોટું બોલે ને. તો કઈ નહીં, આ બાના દાદા મસ્ત સુવાનો તૈયારી કરે છે ને બસ અમે લોકો સુવાની તૈયારી કરી લે. થોડુંક પપ્પાને આપણે વિડીયોમાં લેવાના બધાની કોમેન્ટ આવી હતી તો આપણે પપ્પા પાસે જાય. મિત્રો દાદા ગુડ નાઇટ. સબસ્ક્રાઇબર ને બોલો, સબસ્ક્રાઇબર ને. એને કે સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબ કરતા જાજો. સબસ્ક્રાઇબ કરતા જાજો કહી દો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. કરતા જાય. તો કાઈ ઓવરથી ટાઈમ મળી. જમવામાં હતું ડુંગળી બટેટાનું શાક, ખીચડી, રોટલી. મસ્ત એવું જમી લીધું છે. કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે અને હવે આપણે થોડોક વાર્તાલાપ આદિના પપ્પા એને કરીએ. તો અત્યારે મમ્મી બરી બનાવે છે મસ્ત. દૂધની બરી કેટલી કન્યા ખાધી તમે શું કહેતા? તમે લોકોને શું છો પેલા જયારે ગાય ને બચ્ચું આવે ને, ગાયને વાછડું વાછડું આવે ને ત્યારે પેલું દૂધ આ નીકળે એવું કઈક હોય ને, હા. તો એની પછી બરી બના. કેટલા લોકોએ ખાધી કમેન્ટ ઢેફલી કરજો. બનાવવાની હોય. એના પપ્પા લઈ આવ્યા અત્યારે. હમણાં પપ્પા ઢેફલી બનાવે ત્યારે તમે જોજો. ભરતી હોય ને મરી લઈ આવે. હે મહિના હોય આવી નૈના ભાઈ ભલે નહીં પણ અટ્યા એમ એને ઘરમાં તો લઈ આવ્યા ને એટલે એની ભરતી હોય ને ભરી લઈ આવે. આપણે આને બરી કે બીજા લોકો બીજા લોકો શું કહેતા આપણને શું ખબર. હા ખબર નહીં, guys, હમણાં તો કઈ નહીં, તમે લોકો કમેન્ટ કરજો કે તમે આ વસ્તુને શું કયો. અને તમે જો કાઠિયાવાડી લોકો તો બધા બરી જ કહેતા હોય છે. અમદાવાદ સાઈડ નહીં તો મિક્સિંગ જ હોય ને કાંઈ ન હોય. આ તો ઓરિજિનલ ગાઈસ પ્યોર ગાયની ગાયનું પ્યોર. હા ઈ જ વાત છે.
તો અને ગાઈસ અમે છે ને મને કેટલા દી પહેલા છે ને મારા છોકરા બહુ યાદ આવતા હતા તો મને કહેતી હતી કે અહીંયા હાલો ને કે અમદાવાદ આટો મારી આવી તો એને અમદાવાદ ગમે નહીં તો લે ને અમદાવાદ જેથી તેથી જવું પડશે તે શું તારે આમાં તમને શું મજા આવી ગઈ કઈ દાંતમાં હોય તો આપણે દાંત આવશે જો થોડાક દી પહેલા મને છે ને છોકરા બહુ જ યાદ આવતા હતા તો આદિત્ય ને પૂજા ને ચિંતન ને બધા એમ કે યાદ આવે એકલું એકલું લાગે ને તો તાર પપ્પાને કહું નાલો ને આપણે અમદાવાદ જાય કાંટો મારી આવીએ તો એને ગમે નહીં અમદાવાદ એટલે હું કહું અમદાવાદ રહેવા જવાનું થાય તો એ તમારે શું થાય તો એ પૂછ અમદાવાદ રહેવા જવાનું થાય હા આપણે કઈ નહીં લે અસલ છે BHK મસ્ત છે ટ્રાફિક ક્યાં તમારે ક્યાં કાયમ જવું ને અમદાવાદ જાય ને તો એક ગાડી નથી હલાવતા પોતે એક્ટિવા નથી હકાવતા એને ત્યાં ટ્રાફિક જ ન ગમે કેવું હોય વાતાવરણ પોલ્યુટેડ હા નહીં એ કેમ લાગે બાકી એ તો ખાવી જાય પછી કામ તો ભાઈ નહીં આવું તો હાલતો રહે હમણાં બરી બનાવતા તો દેખાડશું તમને કે એવી બની નથી હમણાં ડેફલી બનાવું ને એટલે બધાને બતાવું હા અને તમે લોકો એને ખીંચ્યો નહીં હમણાં બાબા કહી દીધું કેટલી વાર કેવું પણ મમ્મીને તો આવું બ્લોક થવું એટલે ખબર નહીં હું ભૂત વર્ગી જાય ને જ ખબર નથી પડતી આવું મારામાં બેટરી પર્સન્ટેજ ઓછા થઈ ગયા આઈફોનમાં તો હવે ઘડીએ ઘડીએ બેટરી ઉતરી જાય બરાબર પણ હવે મમ્મીને એવું હોય કે ભાઈ હું બેટરી ચાઈ કરીને ઉતારી નાખું નકરો ફોન યુઝ કરીને હવે આમાં બેટરી હાલે નહીં મારે કેમ કેવું બ્લોક ચાલુ થાય તો ગાંડી થાય ખબર નહીં શું હવે એને તો 100% ભાઈ સાચી વાત છે મારી મમ્મી છે ને વ્લોગ ચાલુ થાય ને એટલે આમ ગાંડી જેવી થઈ જાય કે હવે તો આમ મારે બોલવું જ પડશે એમ અને એટલું બધું વધારે બોલવાનું ચાલુ કરી દેશે ને કે વાત જવા દો એટલે આપણે ઊભી રાખવી પડે ઊભી રે બસ હવે આટલું જ હતું અને એક ને એક વાત પાછી 3-4 વાર રિપીટ કરશે એટલે વાત 100% સાચી છે આ તો જે મારી મમ્મી વ્લોગ બનાવતું હોય ને એને ખબર પડે કે ભાઈ હું કેટલું આ તો તમને લોકોને કેવું એક વાર દેખાતું હોય 2 વાર દેખાતું હોય પછી 5-6 વાર બોલી હોય તો હું કટ જ કરી નાખું બરાબર છે પણ આજે આ ચિંતન ઉતારે ને એને ખબર પડે આ તો હું એડિટ કરવા બેઠો હતો એટલે મને ખબર પડી કે ઓ ભાઈ મારા માટે આ સરપ્રાઇઝિંગ જ હતું કારણ કે કેશોદથી ચિંતાને બધી ફૂટેજ મોકલાયેલી છે તો હું એડિટ કરતો હતો તો કઈ નહીં જોતા રહેજો ગાઈસ બરીની તો ખબર નહીં પણ આ કંઈક રસગુલ્લા જેવું બની ગયું અને આ હમણાં ડેફલી બનાવું ને એટલે બધાને બતાવું રસગુલ્લાનું પાણી તમે જોઈ શકો ખબર નહીં આમાં મમ્મીએ દૂધ વધારે રાખી દીધું એવું લાગે હે થોડુંક જ નાખ્યું હતું પણ આમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે કોણ જાણે હા આવું ભાઈ ને કઈ જોવું તો ખરી તમે અરે યાર આ તો બહુ મસ્ત નકો ઢેફલી બની જાય પણ આમાં છે ને દૂધ જ વધી ગયું એવું લાગે છે કોણ જાણે બગડી ગઈ એવું તો લાગે ના ના બગડ્યું નથી દૂધ વધી ગયું તાર પપ્પા લઈ આવ્યા પપ્પા લેવા પણ મમ્મીએ દૂધ વધારે નાખી દીધું કા હા એ જ ને હવે કઈ વાંધો નહીં કોક વાર હવે હાલે કઈ નહીં આ ખાવાની મજા જ આવે હો. જોઈ લે ટેસ્ટ કરી લે હા ના ના મજા જ આવે આ તો ખાલી એનો શેપ બગડી ગયો બાકી ટેસ્ટ તો એવો જ તો કઈ નહીં અત્યારે મમ્મી બ્લોગ નો એન્ડ કરી દે છે એમ નહીં આ બધું આવે અરે આ લાઈટ ખાને આવી જોઈએ કઈ તો ગાઈસ થોડુંક આમ ભરીને બદલે આમ રસગુલ્લા જેવું થઈ ગયું છે પણ તોય આપણે તો હાલે આપણે એવું કાંઈ નહીં આપણે તો જેવું હોય એવું ભાવે મને તો ભાવે બધું એટલે કઈ નહીં બસ આજના બ્લોગમાં આટલું છે તો બસ જીરીક તો લેવા દે. અરે, મને ઈ નો પછી ભાવે એમ તો કઈ નહીં બસ આજના બ્લોગમાં બરોબર તો ગાઈસ મેં ઓલરેડી કહી દીધું તમે ખાલી એન્ડ જ કરવાનું કઈ નહીં બરીનો ટેસ્ટ મસ્ત છે પહેલેથી બોલાવો તો ગાઈસ થોડુંક એવું મિસ્ટેક થઈ ગઈ છે બરી બનાવવામાં કરો હાથ જોડ કે મેં બાય તો ગાઈસ અત્યારે વાગમ થઈ ગયા છે 6:30 અને અહીંયા તમે જોઈ શકો છો ભાઈ ત્યારનું વરસાદ જેવું વાતાવરણ છે પણ વરસાદ જે છે એ આવતો નથી પણ ખરેખર ભાઈ પ્રતિક શું કેવું તારું બફારો કેવો છે ભાઈ ગજબ થાય પણ થોડો એક્સાઇટેડ છીએ કે કાલે વરસાદ આવે તો આવવાનો 2 દિવસ પણ ખરેખર ભાઈ બફારો મતલબ આ વરસાદ પહેલાનો જે બફારો કહેવાય ને એ લિટરલી ફીલ થાય છે અત્યારે નથી થતો આટલો વરસાદ પડ્યો અમદાવાદમાં તો એ પંખા વગર તો રહેવાતું જ નથી હે એવું ના હોય વરસાદ પડે તો આપણે કેશોદમાં વરસાદ પડેલો છે એટલો તો હવે પંખો બંધ હોય ને તો વાંધો નથી આવતો કેશોદમાં કાઠિયાવાડ યસ 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 તો અહીંયા શું કામ છે એ શાંતિ રાખજે અમદાવાદમાં અમારું કામ છે એટલે અમે છીએ બરાબર છે તો પછી કર્મભૂમિ કર્મભૂમિ કહેવાય અમારી કર્મભૂમિની ઇન્સલ્ટ ના આવે કર્મભૂમિ કર્મભૂમિ છે અમારી બરાબર છે એટલે 2 કેશોદના બેઠા છે અને એક અમદાવાદની એટલે થોડીક કમજોર પડે છે તો ગાઈસ ઘણા બધા લોકોને ક્વેશ્ચન હતો કે મેં વજન કઈ રીતે ઘટાડ્યું બરાબર છે હવે તમને લોકોને ખબર નહીં મને દેખાતું હોય કે નહીં મને જોઈને કે મેં વજન ઘટાડ્યું છે કે નહીં બટ યસ મેં મારું વેઇટ હું તમને કહું કે કેટલું હતું મારું વેઇટ હતું 72 kg હાલ મારું વેઇટ છે 65 kg 6 કિલો કઈ રીતે લોસ કર્યું
એ હું તમને શાંતિથી જણાવું. સૌથી પહેલાં તો મેં એવું ડિસાઇડ કર્યું કે મારે હવે ફાઇનલી મારું વેઇટ છે જે ઓછું કરવું છે, બરાબર છે. બિકોઝ ઓફ કે હું બહુ જ અહીંયાથી ફૂલાઈ ગયો હતો, આ બધું મારું ફૂલાઈ ગયું હતું. અને હું પહેલાંના બ્લોગ્સ પણ જોઉં ને તો મને અત્યારે એવું થાય કે ભાઈ હું શું કરતો હતો ત્યારે, બરાબર છે. અને આમાંથી તમારા જોવા જો એમાંથી ઘણા બધા લોકો હશે એવા કે જે લોકોને વેઇટ લોસ કરવું છે પણ ખબર નથી પડતી કે કઈ રીતે કરવાનું. તો જસ્ટ નોર્મલ સ્ટેપ્સ હું તમને કહું કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે કહેતા હોય ને બધાનું સાંભળતા હોય કે આ કરી નાખો ને આ કરી નાખો અને જુવાર ઘઉં બંધ કરી દો અને ભાત બંધ કરી દો અને બરાબર છે. ભાઈ કંઈ બંધ કરવાની જરૂર નથી. ખાવાનું પોર્શન ખાલી ઘટાડી દો તમે, બરાબર છે. તમે 5 રોટલી ખાતા હોય તો એની જગ્યાએ 3 રોટલી ખાઓ, તમે 2 રોટલી ખાતા હોય તો એની જગ્યાએ 1 રોટલી ખાઓ. ખાવાનો પોર્શન ઘટાડી દો. સૌથી પહેલું તો તમે ખાવાનું તમને જેટલી ભૂખ લાગી હોય એનાથી થોડુંક ઓછું ખાઓ, 80% ખાઓ, બરાબર છે. તો તમારું એક તો ત્યાંથી વેઇટ ઘટવાનું ચાલુ થશે, બરાબર છે. આખી ગેમ છે ને ભાઈ કેલેરી ડેફિશિટની છે. જો તમારે વેઇટ ઘટાડવું હોય ને તો 10,000 કે 15,000 પણ સ્ટેપ ચાલી આવશો ને, પણ જો ખાવા ઉપર જ કંટ્રોલ નહીં હોય ને તો તમારા સ્ટેપ્સ કાંઈ કામના નથી ભાઈ, બરાબર છે. તમે ચાલશો એટલું પછી તમારે સામે ખાવામાં પણ કંટ્રોલ કરવો પડશે, બરાબર છે. તેલ ઓછું કરવું પડે, મેંદાની આઈટમ, ફ્રાઈડ આઈટમ ઓછી કરવી પડે. એ બધું ઓછું કરશો ને તો લિટરલી તમને તમારા વેઇટમાં ડ્રોપ દેખાશે. ઘરે કસરત કરી શકો તો ઘરે કસરત કરો, જીમમાં કસરત કરવા જવાતું હોય તો જીમમાં વર્કઆઉટ કરવા જાઓ. વર્કઆઉટ કરવાથી જ તમારું વેઇટ લોસ થશે, ચાલવાથી તમારું વેઇટ લોસ નહીં થાય ભાઈ. ચાલવાથી તમને થોડું હલકું ફીલ થશે. બોડીને આપણે ચાલવાથી મુવમેન્ટમાં રાખી શકીએ છીએ, બરાબર છે. બાકી ચાલવાથી વેઇટ લોસ નહીં થાય. ત્યારે એના માટે બોડી વેઇટ એક્સરસાઇઝ કરવી પડશે. જેમ કે ઘરે તમે તમારી રીતે કંઈ પણ મતલબ ઓનલાઈન તમને બહુ બધા વિડીયોઝ મળી જશે જોવા. વેઇટ લોસ કરો છો ને, બરાબર છે, તો તમારા પર મીલમાં ભલે તમે આખા દિવસમાં 3 મીલ લો, 4 મીલ લો કે 5 મીલ લો, પણ પર મીલમાં તમારા વેઇટ જેટલું કાં તો વેઇટથી 1.5 ગણું તમારે પ્રોટીન રિક્વાયરમેન્ટ જરૂરી છે, બરાબર. જેમ કે પનીર લઈ શકો, ટોફુ લઈ શકો, પછી આપણે સોયા ચંક્સ લઈ શકો. એના માટે તમારે ગાઈડન્સ લેવું પડે ઓફકોર્સ, બરાબર છે. મને પણ આ બધી વસ્તુનું કંઈ નોલેજ નહોતું, પણ થોડું કરતો ગયો ને, મેં બીજા લોકો પાસેથી બી ગાઈડન્સ લીધું, બરાબર. તો મને પછી ખબર પડી કે અચ્છા જે રીતે હું વેઇટ લોસ કરવાની ટ્રાય કરતો હતો ને એ રીતે વેઇટ લોસ ના થાય અને બોડી બી ના બને, બરાબર છે. પછી એને એક આઈડિયલ પ્રોસેસ જે આવે એ ફોલો કરતો થયો ને તો પછી મને ફરક દેખાયો. આપણે પૂજાને પૂછી શકીએ છીએ, બરાબર છે, કે પૂજા તને શું લાગે છે કે મેં વજન કઈ રીતે ઘટાડ્યું છે? મેં મહેનત કરી છે કે નથી કરી કે શું છે? આદિએ બહુ જ મહેનત કરી છે અને અમે લોકો બહાર બી જઈએ ક્યાંય બી હોઈએ ને તો બી એ બહુ ધ્યાન રાખતો હતો. બહુ રેર એને ચીટ કર્યું છે. અને બાકી એ જીમ તો જાય જ છે અને જીમ ના જઈ શકે ને તો એ વોક કરી લેતો હતો અને બધું મતલબ બહુ સારી રીતે એને મેન્ટેન કર્યું છે. એટલા માટે મતલબ એના જેવી કન્સિસ્ટન્સી આપણાથી તો ના થાય એટલું ખબર પડે, પણ આપણે ક્યાં એટલું વજન બી છે એટલે ચાલ્યા કરે. પણ આ પ્રતિકભાઈ 2 દિવસથી ચાલે છે, એને તો હાથર છોલાઈ ગયા 2 દિવસ ચાલવા વાળા. અરે હા ભાઈ, જે છે એ કઈ જોઈ લે, 15,000 સ્ટેપ મારો ભાઈ ચાલ્યો છે. એ ચાલીને હાથર છોલાઈ ગયા છે. હે ચડ્ડો ફાડ નાખ્યો ભાઈ, એટલું આયલો હે. બાકી બસ અત્યારે ચાલી રહ્યું છે. અને કેશોદનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો ભાઈ, કારણ કે કેટલા ટાઈમ પછી તમે બધા લોકોએ કેશોદનો વ્લોગ જોયો, બરાબર છે. એબ્સ આવી ગયા ને, અને યસ ભાઈ પૂજાને થઈ ગયા જાડા, બરાબર છે. એબ્સ મારીને પૂજાને જાડા થઈ ગયા. એબ્સ મારીને થઈ ગયા ને. પણ યસ ભાઈ આજે ને થોડુંક લૂઝ મોશન જેવું થઈ ગયું છે. પણ એક દિવસ જાય તો બીજા દિવસે કંઈક થઈ જાય છે, કારણ કે એ નથી કરતી, ભગવાન એની સાથે કરે છે. કંઈ નહીં, તો જઈએ જ. અત્યારે મારા વાળ કપાવવાના છે તો હું હેર કટ કરાવવા માટે જઈ રહ્યો છું. તો બસ હેર કટ કરાવી લીધા છે. કેવા લાગે છે કમેન્ટ કરજો ભાઈ. અને મજા આવી હોય આ બ્લોગમાં તો એકવાર કમેન્ટ કરજો. વેઇટ લોસની માહિતી મેં તમને આપી હતી, થોડી ઘણી છે મારાથી આપી શકાય એ આપી છે તમને લોકોને. ફોલો કરજો. જે લોકોને ક્વેશ્ચન્સ હોય એ ક્વેશ્ચન્સ પૂછજો, બરાબર છે. પ્લસ બીજી વસ્તુ, કેશોદમાં મમ્મીનો ને એનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે આવતા કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. બાય. મમ્મીની બરીવાળી વાત તમને કેવી લાગી કમેન્ટ કરજો. સૌથી કોમેડી પાર્ટ કયો હતો આ વ્લોગમાં કમેન્ટ કરજો. બાય. તો ગાઈસ બા આવે બરાબર. તો ગાઈસ મેં મોબાઈલ હાથમાં લીધો ને બા ચુંદડી લઈને જલ્દી ચુંદડી ઓઢી લઉં પેલા.